હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ગુજરાતી પાર્ટ 8 કીડી હતી કે હાથી હશે પાર્ટ 1 જોઈશું. આપણે કલસોની અંદર પાના નંબર 190 પર જોઈશું. 119 પાના નંબર ઉપર જોઈશું. 8 કીડી હતી કે હાથી હશે. ચાલો ગાઈએ ગીતડું. અહીંયા ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી. અહીંયા કહે છે કે ઝાડ છે એની સાથે દોસ્તી છે, મિત્રતા છે. અને પાન એટલે કે પાંદડા સાથે પણ દોસ્તી છે. હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. દરિયા સાથે દોસ્તી મારે. અહીંયા કહે છે હર્યા ભર્યા પંખીઓ, ઘણા બધા પંખીઓના ગાન એટલે ગીતની સાથે દોસ્તી છે. અને દરિયા સાથે પણ દોસ્તી બતાવે છે. કાંઠા સાથે દોસ્તી. ગળ્યા શેરડીઓના સાઠા સાથે દોસ્તી. અહીંયા કાંઠા એટલે કિનારા સાથે પણ દોસ્તી છે. એટલે કે દરિયા સાથે દોસ્તી મારે એટલે દરિયાનો જે કાંઠા કિનારો છે એની સાથે પણ દોસ્તી બતાવે છે. ગળ્યા શેરડીઓના સાઠા એટલે કે જે મધુર મીઠા ગળ્યા રસનો જે શેરડીના સાઠા છે તેની સાથે પણ ભાઈબંધી છે. કેરમ સાથે દોસ્તી મારે એટલે કે રમત રમવાની જે કેરમ આવે છે એની સાથે પણ દોસ્તી બતાવે છે. કોડી સાથે દોસ્તી છે. કોડી આપણે જોઈ છે કે રમવાની જે કોડી આવે છે એની સાથે પણ દોસ્તી બતાવે છે. રંગના કાગળની હોડી સાથે દોસ્તી એટલે કે રંગબેરંગી કાગળની હોડી હોય છે એની સાથે પણ દોસ્તી છે. મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી. એમ કે મમ્મી સાથે દોસ્તી છે અને પપ્પા સાથે પણ દોસ્તી છે. સૌથી મારા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી. એટલે કે ગપ્પા એટલે નકામી વાતો, જે ગપ્પા મારે છે એની સાથે પણ દોસ્તી બતાવે છે. આમ સુરેશ દલાલ અહીંયા કાવ્યના ગીતના રચયિતા છે. તેમને સરસ મજાની દોસ્તી બતાવી છે. કોની સાથે દોસ્તી છે તેના વિશે વાત કરી છે. 119 પાના નંબર ઉપર આપણે સરસ મજાના ગીત જોઈ ગયા દોસ્તી વિશેનું. હવે પાના નંબર 120 ઉપર જોઈશું. શોધો અને લખો. અહીંયા ચિત્રમાં કોણ ક્યાં સંતાયું છે. અહીંયા એક ચિત્ર આપણને આપેલું છે. એ ચિત્રમાં તમારે જોવાનું ક્યાં કોણ સંતાયું છે. એના અનુસંધાનમાં આપણે કેટલાક પછી પ્રાણીઓ ક્યાં રહે છે અને ક્યાં સંતાયા છે તે જોવાના છે. તો આપણે ધ્યાનથી આ ચિત્રને જોઈશું. ચાલો ચિત્ર જોઈએ બરાબર. વાંદરો છે, જો ઝાડ ઉપર સંતાયો છે. સિંહ છે, ગુફાની પાછળ સંતાયો છે, પથ્થરની પાછળ. અહીંયા સાપ પણ જોઈ શકો છો. સાપ ક્યાં છે? ઝાડની બખોલમાં છે. અહીંયા જો તો જીરાફ ક્યાં સંતાયું છે? મોટા ઘાસની પાછળ સંતાયું છે. પર્વતની પાછળ સંતાયું. સસલું ક્યાં સંતાયું છે એ જોઈ શકાય છે. હવે જોઈએ આપણે તેના વિશે પ્રશ્નો જોઈએ. અહીંયા પ્રાણીઓના નામ આપ્યા છે અને ક્યાં છે એના વિશે આપણે લખવાનું છે 2 ભાગમાં. તો 1 નંબર જોઈએ સસલું. સસલું ઊંચા ઘાસની પાછળ સંતાયું છે. આપણે જોયું ને સસલું ક્યાં છે? આ રહ્યું. ક્યાં છે? આ રહ્યું ઘાસની પાછળ. 2 વાઘ ક્યાં સંતાયો છે? તો જોઈએ ગુફાની પાછળ સંતાયો છે. ક્યાં સંતાયો છે? ગુફાની પાછળ. હમણાં જોયું. ત્યાં સાપ ક્યાં સંતાયો છે? તો જે થડ છે, ઝાડનું થડ છે એની બખોલમાં સંતાયો છે. અહીંયા જોઈ શકો છો તમે, બખોલમાં સંતાયો છે. એ જ રીતે વાંદરો ઝાડની ડાળી પાછળ સંતાયેલો છે. એ જ રીતે 5 નંબરમાં શિયાળ
શિયાળ ક્યાં સંતાયું છે? પર્વતની પાછળ સંતાયેલું છે. અને ભૂંડ ક્યાં સંતાયું છે? કીચડમાં એટલે ગારાની અંદર સંતાયું છે. જીરાફ ઝાડની પાછળ સંતાયું છે. એ જ રીતે અલગ અલગ પક્ષીઓ અને અલગ અલગ પ્રાણીઓ પોતે ગુફા ઊંચા ઘાસની પાછળ અને થડની બખોલમાં ઝાડની ડાળી પાછળ સંતાયેલા છે. પાના નંબર 120 ઉપર જોઈ ગયા. પાના નંબર 121 ઉપર જોઈશું. પાના નંબર 121 ઉપર આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. તો આજે આપણે એક સરસ મજાનું ગીત જોયું અને પ્રાણીઓ ક્યાં ક્યાં સંતાય છે તેના વિશે ચિત્રના આધારે જોયું. તો આ આજનું આપણું હોમવર્ક થયું અને આપણે બુકની અંદર પણ લખીશું અને નોટબુકની અંદર પણ લખીશું. તો આજનું આપણું હોમવર્ક થયું. ઓકે, બાય બાય.